તાપી જિલ્લાના વાલોડ મુસ્લિમ સમાજના લોકોએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટનાને પગલે વિરોધ નોંધાવ્યો અને સરકાર પાસે કસૂરવાર આતંકવાદીઓને પકડી કડકમાં કડક સજા કરવામાં આવે તે માટે નમાઝ અદા કરવા આવેલ મુસ્લિમ બિરાદરોએ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો। જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં હિન્દુ પ્રવાસીઓની ધાર્મિક ઓળખ પૂછીને તેમની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવવાની ઘટનાના વિરોધમાં તાપી જિલ્લાના વાલોડ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામમાં આતંકવાદીઓએ હિન્દુ પ્રવાસીઓને તેમના ધાર્મિક નામ પૂછીને નિર્દયતાથી હત્યા કરી હતી। આ હૃદયદ્રાવક ઘટનાથી સમગ્ર દેશમાં આઘાત અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે, જેના પડઘા તાપી જિલ્લામાં પણ જોવા મળી રહ્યા છે। ત્યારે આ અંગે મુસ્લિમ બિરાદરોએ શું નિવેદન આપ્યું તે જોઈએ। भाई ये जो हमारे मुल्क के अंदर हादसा हुआ तो ये पूरी इंसानियत को हिला देने वाला हादसा है। तो ये कोई हैवान ही ऐसा कर सकता है, इंसान के अंदर ऐसे करने की ताकत नहीं है। सारा मुल्क इसमें दुखी है, हम खुद भी इसमें बहुत ज़्यादा गमगीन हैं। तो जिनके घरों से ये लोग मारे गए हैं तो उनके घर वालों को हम दुआ करते हैं कि अल्लाह उनको हिम्मत देवे, ताकत देवे और सब्र देवे, और ऐसे जो मुजरिम है इनको सख्त से सख्त ऐसी सज़ा मिले कि आइंदा कभी भी इस तरह की कोई करने की काम जरूरत ना करे। तो हमारा मैसेज है हिंदुस्तान की हुकूमत से कि जितने भी मुजरिम हैं इनको सख्त पकड़ कर सख्त सज़ा दी जाए।